महादेव्याः कोक्षिरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये सद्गुरु श्रोत्रिय ब्रह्मनिष्ठ पद सेवाથી શુદ્ધ જ્ઞાન થશે અવર ઉપાસન કોટિ કરો પણ શ્રી હરિથી નહીં હેત થશે અજ્ઞાનતિમિરાંધનાં જ્ઞાનાંજન શલાકયા ચાક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સચૃતને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 248 મુંબઈ વૈશાખ વદ 8 રવિ વિક્રમ સંવત 1947 તારીખ 31/5/1891. ઓમ નમઃ. પંચ પરમેષ્ઠી સહજાત્મ સ્વરૂપને પ્રથમ નમસ્કાર કર્યા છે અને પછી પરમ પૂજ્ય શ્રી અંબાલાલભાઈને લખાયેલું આ પત્ર શરૂ થાય છે. શા માટે કંટાળો આવે છે, આકુળતા થાય છે તે લખશો. અમારો સમાગમ નથી માટે તેમ થાય છે એમ જણાવવાનું હોય તો અમારો સમાગમ હાલ ક્યાં કરાય એવું છે. અત્રે કરવા દેવાની અમારી ઈચ્છા નથી રહેતી. બીજે કોઈ સ્થળે થવાનો પ્રસંગ ભવિતવ્યતાના જોગ ઉપર છે. ખંભાત આવવા માટે પણ જોગ બની શકે તેવું નથી. કૃપાળુદેવ છે. આગલા પત્રમાં એટલે કે ગઈકાલે આપણે યથાશક્તિ વિચારણા કરી તો હરિની માયા અમને નહીં તો સામાને પણ એકને બદલે બીજું આરોપ આવી દે તેવી નિરૂપાયતા છે. એટલે અમે સર્વસત્તા હરિને અર્પણ કરીએ છીએ, કરી છે. વધારે શું લખવું. હરિની માયા, અંબાલાલભાઈને પણ કંઈક માયા વિશેષ છે, ઉપાધિ વિશેષ છે. અત્યારે તો જો કે કંટાળો ને આકુળતાની વાત છે, તો એ શું છે એ આપણે પછી વિચારીશું, એમના પત્રો આવે ત્યારે. પણ હરિની માયા મહાબળવંતી ભોગીને તો ખાય જોને, અને જોગીથી તો હિંડી જાય જોને, ચાલી જાય જોને. યોગી પાસે એ માયા રહેતી નથી, પણ ભોગીને તો એ માયા ખાઈ જાય છે, પેટમાં પધરાવી દે છે, કોળીઓ કરી જાય છે. અજગર ગળી જાય તેવી રીતે માયા આખું ને આખું ગળી જાય છે. તો એ ભોગી યોગીનો ડિફરન્સ હરિની માયાની વાત હતી. એ વાત લખ્યા પછી કૃપાળુદેવ એમનો દોર ચૂકતા નથી. વ્યક્તિ બદલાય, પાત્ર બદલાય. અહીંયા અંબાલાલભાઈને કહે છે કે માયાનું જ એક સ્વરૂપ છે કે કંટાળો કેમ આવે છે. આપણો બધાનો જાણે સણસણતો જવાબ છે, સવાલ છે તે કે કંટાળો આવે છે, કાંઈ ગમતું નથી, આકુળ વ્યાકુળતા છે, વ્યથાર્ય છે, કાંઈ મૂડ નથી, કાંઈ જામતું નથી વગેરે. બધાનો એક શબ્દ તો કંટાળો. તો કે શા માટે આવે છે, કેમ આકુળતા થાય છે તે લખશો. અમારા સમાગમના અભાવે થાય છે તો એ તો હવે કહી દઈએ કે અત્યારે મુંબઈ અવાય એવું નથી, અમારી ઈચ્છા નથી તમે ત્યાં આવો ત્યાં. બીજે કોઈ સ્થળે તો ભાવિ ભાવ ઉપર છે, નિર્માણ જે થશે તે થશે, ભવિતવ્યતા ઉપર છે, વિધિ દૈવ પ્રારબ્ધ નસીબ જે કયો તે. અને ખંભાત આવવાની વાત પૂછતા હોય તો સામસામો જવાબ આપે છે કે અમે ત્યાં આવી શકીએ તેમ નથી. એટલે એ જોગ કે સંજોગ થાય એવું નથી. અમે ખંભાત આવી શકીએ તેમ નથી, તમારે મુંબઈ આવવામાં અમારી ઈચ્છા નથી, અને બીજી કોઈ સ્થળ રહી તો એમાં જ્યારે થશે ત્યારે થશે. જે એકાંત નિર્જન સ્થળની વાત હતી કે બહુ જ ઓછી અવર જવર હોય કે તે સ્થળની વાત તે હજી બાકી છે. અને છેલ્લા પત્રમાં પણ અંબાલાલભાઈને કાંઈક એવું જ લખેલું છે કે હવે વધારે કાંઈ લખતા નથી. અઠવાડિયા 10 દિવસ પહેલાંના પત્રમાં કે અંબાલાલભાઈ તમે ત્રિભુવનભાઈ વગેરેને યથાયોગ્ય કહેજો, નિર્મળ પ્રીતિ અમારા યથાયોગ્ય કહેશો. બાકી પત્ર ટૂંકાવ્યું છે. એની પહેલાંનો પત્ર તો કે એમાં બધું લખ્યું હતું પ્રભુશ્રીજી માટે, પોતાના માટે, અંબાલાલભાઈ માટે કે સાણંદ જવામાં વાંધો નથી, તમને જેમ સૂજે તેમ કરો, જેમ ઠીક પડે તેમ કરો, ઉપાશ્રયમાં આ પ્રમાણે વર્તવું વગેરે વગેરે. બહુ સુંદર સુબોધક પત્ર હતો. હવે અહીંયા કહે છે કે આગળ જઈએ કે કંટાળો આવે છે તો એનું કોઈ કારણ રાખવા જેવું નથી. તમને સત્સંગનો જ અભાવ છે ને કંટાળો છે તો સૌભાગભાઈની વાત મૂકે છે કે પૂજ્ય સૌભાગભાઈનો સમાગમ કરવાની ઈચ્છામાં અમારી અનુમતિ છે.
તમારે કરવો હોય તો કરી શકો છો. સત્પુરુષ સૌભાગભાઈ સાથે પત્ર વ્યવહારની છૂટ આપી અને અહીંયા પણ લખ્યું કે કરવો હોય તો અમારી પરવાનગી છે, સંમતિ છે, અનુમતિ છે. તથાપી તો પણ હજુ તેમનો સમાગમ તમને હમણાં કરવાનું કારણ નથી એમ જાણીએ છીએ. તમારી ઈચ્છા હોય, તમારાથી પૂછાવાઈ ગઈ હોય, લખાવાઈ ગઈ હોય, અથવા મનમાં એ ભાવના સ્ફૂર્ણા રહેતી હોય કે કૃપાળુદેવ આજ્ઞા આપે તો જવું, કૃપાળુદેવના જ્ઞાનમાં તો અભિપ્રેત હોય જ, એમને ગમશે નહીં ગમે એમની ઈચ્છા છે નથી, એમ જો કાંઈ હોય તો કે મારી અનુમતિ છે, મને કાંઈ વાંધો નથી, પરંતુ તમને એનું કાંઈ કારણ નથી, ફળ નથી, અત્યારે કાંઈ એમના સત્સંગ સમાગમનું કાંઈ તમને પરિણામ નહીં આવે, એટલે કે એ એવો કારણભૂત થશે નહીં, એટલે કે જરૂર નથી અત્યારે કરવાની એમ જાણીએ છીએ. આ કેવો જવાબ, આ કેવો સ્યાદ વાત. આ મહાવીરની શૈલી, એ જ મારો ન્યાય, એ જ મારી શૈલી, ખરા મહાવીર જ છે કૃપાળુદેવ. અમારો સમાગમ તમે બધા શા માટે ઈચ્છો છો તેનું સ્પષ્ટ કારણ જણાવો, તે જાણવાની વધારે ઈચ્છા રહે છે. તમને જો ઠીક લાગે તો તમારે અમારો સમાગમ શા માટે કરવો છે, કૃપાળુદેવ પૂછે છે. અંબાલાલભાઈએ હજી જવાબ સ્પષ્ટ આપ્યો નથી આગલા પત્રોના. એવું લાગે છે કે તમને બધાને અમારા પર શા માટે પ્રતીતિ છે, પ્રેમ છે, અથવા એવો કોઈ સત્પુરુષ હાલ છે, અને છે તો તમે માનો છો, કયા કારણોથી માનો છો વગેરે પૂછાવ્યું છે. સ્પષ્ટતા થઈ નથી એટલે લખે છે કે તમે સ્પષ્ટ કારણ જણાવો તો જાણવાની વધારે ઈચ્છા રહે છે. ત્યાં ઈચ્છા એટલે આજ્ઞા પણ છે કે તમે જણાવો કે તમારે શા માટે અમારો સત્સંગ સમાગમ કરવો છે. પ્રબોધ શતક મોકલ્યું છે તે પહોંચ્યું હશે. પ્રબોધ શતક નામનું વેદાંતના સિદ્ધાંતને લગતું 100 શ્લોકનું અથવા 100થી આજુબાજુ હોય, 2-3 વધારે ઓછા હોય તો પણ શતક જ કહેવાય. એટલે પ્રબોધ, જેમાં આત્માનો બોધ છે, તત્વનો બોધ છે, એવું એક શતક, એ વેદાંતનું એક પુસ્તક તે મોકલ્યું છે તે પહોંચ્યું હશે. તમો બધાને એ શતક શ્રવણ, મનન અને નિધિધ્યાસન કરવા જોગ છે. તમને બધાને એ મોકલવાનું કારણ શું છે? તો કે શ્રવણ કરવા માટે, મનન કરવા માટે, નિધિધ્યાસન કરવા માટે. એમનેમ કોઈ છાપા ચોપડી નોવેલ વાંચ્યું, મેગેઝિનના પાના ઉથલાવ્યા, એમ સીધું સાદું મૂકી દેવાનું નથી. સામાન્ય રીતે એક વખત વાંચીને આંખ તળેથી નીકળી જાય, દૃષ્ટિ તળેથી નીકળી જાય ને મૂકી દીધું એમ નથી. એ સાંભળવાનું છે, મનન કરવાનું છે, એમાં ઊંડા ઉતરવાનું છે. શ્રવણ, મનન અને નિધિધ્યાસન કરવા ચૂક છે. એ પુસ્તક વેદાંતની શ્રદ્ધા કરવા માટે મોકલ્યું નથી, એવો લક્ષ્ય સાંભળનારને પ્રથમ થવો જોઈએ. આ લક્ષ્ય એટલા માટે છે કે બધા જૈન ધર્મના ચુસ્ત અનુયાયી છે, સ્થાનકવાસી જૈન, અને કૃપાળુદેવને પણ એમ થાય છે કે મને ઉદારતા કે વિશાળતા છે કે આત્મા સંબંધી, જૈન સંબંધી બધા ખ્યાલ ભૂલી જજો. તો પછી સામા જીવને તો હજુ પકડ છે, વિતરાગ દર્શનની જ છે, કરવા જેવી જ છે, સર્વોત્કૃષ્ટ છે, પણ એવા ઉદાર મના કે વિશાળ મના હજુ છે નહીં. તો પહેલી જ એલર્જી થશે, પહેલો જ પૂર્વગ્રહ થશે કે મારે વળી આ જૈન શાસ્ત્રો મૂકીને વેદાંતના શાસ્ત્રો વાંચવાના છે, અથવા આ વળી ક્યાં કૃપાળુદેવે આજ્ઞા કરી, એવું થાય. એ આગ્રહ કઢાવવા માટે જ પ્રભુશ્રીજી હોય, અંબાલાલભાઈ હોય, સૌભાગભાઈ હોય, અથવા તો બીજા કોઈ પણ હોય, એ બધાને લખ્યું હોય તેમ સમજાય છે. મેં વેદાંતની શ્રદ્ધા કરવા માટે મોકલ્યું નથી. મારા સિદ્ધાંત, મત, અભિપ્રાય કંઈ વેદાંત દર્શનને અનુસરતા છે નહીં, હજુ નથી, અને આમ પણ નથી. મેં પૂરું તોલન જોખન કર્યું છે. રોજનીશીમાં પત્રાંક 157, 58, 60માં પૂરેપૂરું દોઈને મૂકી દીધું છે, ને અંતે જે છે તે નવનીત મૂકી દીધેલું છે. એટલે એમને મોક્ષમાળામાં તો પૂરેપૂરી વિતરાગ દર્શનની સર્વોત્કૃષ્ટતા બતાવી, સ્થાપી છે, પછી પણ સ્થાપી છે. તેમ છતાં કહે છે કે એમાંથી જે સારું હોય તે ગ્રહણ કરવાનું છે. એટલે બીજા કંઈક કારણથી મોકલ્યું છે. જે કારણ ઘણું કરીને વિશેષ વિચારે તમે જાણી શકશો. એ શું કારણ છે હું લખી દેતો નથી, પણ તમે વધારે વિચાર કરશો એટલે ચોક્કસ જાણી શકશો. એટલે તમે એમાં વાંચશો તો તમને તમારી મેળે ખબર પડશે કે શા માટે આપ્યું છે. સસ્પેન્સ રાખે છે, છતાં મૂળ વસ્તુ તો કહી દીધી છે કે શ્રવણ, મનન, નિધિધ્યાસન પૂર્વક વાંચવાનું છે. પણ એમાં કન્ટેન્ટ શું છે, વિષય વસ્તુ શું છે, અને તમને શું કામ કહીએ છીએ એ બધું બાકી રાખે છે કે વાંચો તો ખબર પડે. કોઈ વસ્તુના વખાણ કરાય નહીં. ખાદ્ય વસ્તુ હોય તો આપણે કહીએ ચાખો તો ખબર પડે, મોઢામાં મૂકી જુઓ. અમે કંઈ આગ્રહ નથી કરતા, અમે ના નથી પાડતા, પણ અમારી ઈચ્છા છે કે અમને ભાવ્યું, ગમ્યું કે ખાવા વાપરવા યોગ્ય છે તો આપ પણ લો. એમ જેમ કહી દે છે તેમ કહે છે કે ઘણું કરીને કારણ તો તમને વિશેષ વિચારે થશે, જાણી શકશો. પાછું શું કામ મોકલ્યું છે હેતુ સ્પષ્ટ કરે. હાલ તમોને તેવું કોઈ બોધક સાધન નહીં હોવાને લીધે એ શતક ઠીક સાધન છે એમ માની મોકલ્યું છે.
સત્પુરુષ તરફથી સાધન છે એટલે જેવી તેવી વાત નથી, આજ્ઞા છે અને બધું કોરાણે મૂકીને કોરે કરીને ખસેડીને આ એક વાંચવું જોઈએ અને જે રીતિ વિધિ બતાવી છે, પદ્ધતિ મૂકી છે તે રીતે વાંચવું જોઈએ. અહીંયા આજ્ઞાંકિત પુરુષો છે એટલે સત્પુરુષની આજ્ઞા બરાબર માને છે કે તમને એવું કોઈ બોધક સાધન નથી. અત્યારે હું પ્રત્યક્ષપણે બોધ આપી શકું એમ નથી, મળી શકાય એવું નથી, પત્રમાં પણ કાંઈ મારે લખવું નથી, જે થાય છે તે થાય છે, ન થાય છે તે ન થાય છે. તો કાંઈક બોધ આપવા માટે આ સાધન છે એટલે કે આ સાધન છે, ચોખ્ખું સાધન છે, સત સાધન છે, સત્પુરુષનું કીધેલું દીધેલું છે અને તમે એને લ્યો અને તો પછી એમાંથી તમને કંઈક ઉપાય થશે, આગળ જવાશે. એમાંથી તમારે શું જાણવું જોઈએ તેનો તમારે વિચાર કરવો અને સાંભળતા સાંભળતા એમ માની મોકલ્યું છે. સાંભળતા કોઈએ અમારા વિશે આશંકા કરવી નહીં કે એમાં જે કાંઈ મતભાગ જણાવ્યો છે તે મત અમારો છે. વાંચજો અને સાંભળજો એટલે કે બધા ભેગા થઈને કરજો, એનો વિચાર કરજો. તમારે શું જાણવું જોઈએ એ તમારે વિચાર કરવાનો છે. હું કાંઈ ટીક કરી દઉં, માર્ક કરી દઉં, નોંધી દઉં, લખી દઉં કે પેજ નંબર કહી દઉં કે કાંઈ પણ અંડરલાઇન કરી દઉં એમ નથી. તમારે શું જાણવું જોઈએ આખું વાંચવાનું છે અને શું જાણવાનું છે એ તમારે વિચાર કરવાનો છે. અને એ વાંચતા સાંભળતા તમે બધાય સત્સંગ કરો તો એમાં આશંકા કરવી નહીં, શંકા નહીં પણ આશંકાય કરવી નહીં કે એમાં જે કંઈ મતભાગ જણાવ્યો છે તે મત અમારો છે. હું માનું છું એટલે મોકલ્યું છે એવું નથી. વેદાંત જેણે પણ રચ્યું છે અથવા તો વેદાંતનું શતક શાસ્ત્ર છે, કદાચ ઘણા બધા શાસ્ત્રોમાંથી ભેગું કરીને પણ રચ્યું હોય તો એ રીતે પણ હોઈ શકે, ગમે તે રીતે હોય, સારાંશ રૂપે પણ હોય. પણ મેં રચ્યું છે, હું એવી શ્રદ્ધા ધરાવું છું, હું એવું માનું છું એમ માનશો નહીં. માનો કે શરૂઆતમાં જ કોઈક વખત ગણપતિની સ્તુતિ આવે, આમાં તો એવું નથી. માનો કે ગણપતિની સ્તુતિ આવે તો એમ નહીં માનતા કે હું ગણપતિની સ્તુતિ કરવાનું કહું છું. શિવજીની સ્તુતિ આવે તો હું એમ નહીં કહું કે તમે પણ એ જ મંગલાચરણ કરો કે એ સ્તુતિ કરો. એમાં જે કાંઈ લખ્યું હોય, માનો કે પુષ્ટિ માર્ગી વૈષ્ણવ સંપ્રદાયનું કાંઈ લખ્યું હોય તો મારો એવો મત છે એવું નથી, પણ તમારે શું ગ્રહણ કરવાનું છે, તમને શા માટે મોકલીએ છીએ, આઈ લીવ ઇટ અપ ટુ યુ. તમારે વિચારવાનું છે અને વિચારીને જણાવવાનું છે. પાછું કહી દે છે કે ભૂલી ન જાય એટલે કે તે મત અમારો છે અને માત્ર એમ માનશો નહીં, માત્ર ચિત્તની સ્થિરતા માટે એ પુસ્તકના વિચારો ઘણા કામના છે, એ પુસ્તકના ઘણા વિચારો કામના છે માટે મોકલ્યું છે એમ માનશો. પહેલું લખ્યું કે શ્રવણ મનન નિધિ ધ્યાસન કરવા માટે મોકલું છું. પછી સમજાય ન સમજાય તો મન સ્થિર કરવા માટે, ચિત્તની સ્થિરતા માટે એમાંથી વિચારો ઘણા કામના છે, ઘણા વિચારો કામના છે માટે મોકલ્યું છે. ભાઈ દામોદર અને મગનલાલના હસ્તાક્ષરનો કાગળ ઈચ્છીએ છીએ, તેમાં તેમના વિચાર જણાય તેટલા માટે. એમના હસ્તાક્ષરમાં આવે ભાઈ દામોદર અને મગનભાઈ બંનેના વતથી અંબાલાલભાઈ લખી દે, ત્રિભુવનભાઈ લખી દે તો ચાલે બાલે નહીં. એમના હસ્તાક્ષરમાં એમના વિચાર એ શું માને છે એ ખબર પડે. અક્ષર પરથી પણ વ્યક્તિત્વ ઉભરતું હોય છે, ઉપસતું હોય છે, સામી વ્યક્તિને ઘણી ખબર પડી જતી હોય છે. એમાં કૃપાળુદેવ જેવા એટલે તો ખલાસ, બધું જ જાણી જાય, માપી જાય તેવા કૃપાળુદેવ. એમના જ્ઞાનમાં બધું ચળકે છે. અહીંયા આ પત્ર પૂરો થાય છે. આપણે અભિપ્રેત છે તે કે ચિત્તની સ્થિરતાની આટલી બધી અગત્યતા તો છે જ. સંકલ્પ વિકલ્પ રહિત થવું એ મહાવીરનો મુખ્ય માર્ગ છે. એટલે કે ચિત્ત સ્થિર કરવું એ મહાવીરનો માર્ગ છે, કોઈ પણ જ્ઞાની પુરુષનો માર્ગ છે, સૂચના છે, બોધ છે. તો મન સ્થિર કરવા માટે જો એના વિચાર કામના હોય તો એ તો દરેક વ્યક્તિને કામના છે, આપણને પણ જરૂરી છે. અને શું કામ? તો કે શ્રવણ મનન નિધિ ધ્યાસન કરવાનું છે. હવે આખો મુદ્દો કે પોઈન્ટ ત્યાં આવ્યો કે એક તો આજ્ઞા માને છે કે નહીં, તો માને છે અને આજ્ઞાપૂર્વક કીધું છે, સાધન બતાવ્યું છે, આપણને પણ આ રીતે સાધન આપી દીધું છે. તો શ્રવણ શું, મનન શું, નિધિધ્યાસન શું? શ્રવણ કોને કહેવાય, મનન કોને કહેવાય, નિધિધ્યાસન કોને કહેવાય? સીધી સાદી રીતે સમજી ગયા એ ન ચાલે. શ્રવણ એટલે કાંઈ પણ સાંભળવું, એ તો ખોટું ખરાબ પણ સાંભળીએ છીએ, દુનિયામાં ક્યાં નથી સાંભળવાનું, અને સાંભળી રહ્યા છીએ તો એ શ્રવણ કહેવાય? એ શ્રવણ નથી. તો શ્રવણ કોને કહેવાય? તો કે તત્વમસી અથવા તો હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, એવું તત્વજ્ઞાન કે જિજ્ઞાસા જગવતા જે કંઈ આત્મા સંબંધી વાક્યો છે કે જેના વડે જીવ અને બ્રહ્મની એકતારૂપ અર્થ થાય કે હું જ આત્મા છું ને હું જ પરમાત્મા છું ને પરમાત્મા પદ મારામાં જ રહેલું છે, હું જ બહિરાત્મામાંથી અંતરાત્મા પદ થઈને પ્રાપ્ત કરીને પરમાત્મા પદ પ્રાપ્ત કરી શકું, એવા અર્થનું અનુસંધાન કરવું, તેનું નામ શ્રવણ. બધા શબ્દો સાંભળીએ, આત્મા પરમાત્મા છે, અપ્પા સો પરમપ્પા સાંભળીને મનુષ્ય પરમેશ્વર થઈ શકે છે એમ સાંભળીને કેવી રીતે થઈ શકે અથવા ખરેખર થઈ શકવું એનું જે ગ્રહણ કરી લેવું,
એની એકતા છે કે મારામાં જ પરમાત્મા છે, આત્મા પરમાત્મામાં કોઈ ભેદ નથી, નિશ્ચયથી કોઈ ભેદ નથી, પ્રગટાવવાનું બાકી છે, તો એમ એની એકતા જ રહેલી છે, બીજેથી ક્યાંયથી આવતું નથી, એવા અર્થનું અનુસંધાન કરવું. એટલે કે આ અર્થ સાચો છે અને કોના દ્વારા અનુસંધાન કરવું, કોનું શ્રવણ કરવું, તો કે સદગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પદ સેવાથી શુદ્ધ જ્ઞાન થશે. અવર ઉપાસન કોટી કરો પણ શ્રી હરિથી નહીં હેત થશે. આગળ બધી જ વાત હરિની આવી છે, હરિ પ્રત્યે જ કરવાની છે, હરિ પ્રત્યે પ્રેમ કરવાની છે. મીરાબાઈની ભાષામાં શબ્દોમાં તો હરિના પદ ઘણાય છે, બીજા કેટલાય કવિના છે. તો કે હરિના નામની લે લગાડવા માટે શું કરવાનું કીધું, તો કે એવા ગુરુ પાસેથી, કેવી વ્યક્તિ પાસેથી શ્રવણ કરવું, કેવા હોવા જોઈએ, તો કે સદગુરુ શ્રોત્રિય, શ્રુતના વેદતા હોવા જોઈએ, બહુશ્રુત હોવા જોઈએ, શાસ્ત્રના જાણકાર હોવા જોઈએ, આત્માને જાણકાર હોવા જોઈએ. શ્રોત્રિયમાં બધું કહી દીધું, પણ વધારે શ્રુતનો મહિમા કીધો છે. પછી બ્રહ્મનિષ્ઠ, જેની આત્મામાં નિષ્ઠા છે, જેને બ્રહ્મ તત્વનો સાક્ષાત્કાર છે, જાણી લીધું છે, એવા કોઈ બ્રહ્મનિષ્ઠ હોય, આત્મનિષ્ઠ હોય, એની પાસેથી જાણવું જોઈએ. એટલે શ્રવણ પણ જ્યાંથી ત્યાંથી, ઠેક ઠેકાણેથી, ઠામઠામથી કરવા યોગ્ય નથી. જેણે આત્મા સાંભળીને પણ આત્મા અનુભવ્યો છે, તો એના પક્ષેથી શ્રવણ, એટલે સદગુરુ અને શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ, એ ત્રણ વસ્તુ આવી, તો એની પાસેથી શ્રવણ કરવું. આ અધ્યાત્મ ઉપનિષદમાં બહુ ચોખ્ખું ચણક શ્લોકમાં વિવેચન કરેલું છે. આપણે ઘરનું માનીને કહેતા નથી, માત્ર પદ ઉપરથી અર્થ કરતા નથી. એનું જ ગુજરાતીમાં સુંદર પદ રચાયું કે સદગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પદ. એટલે પહેલું શ્રવણ આવ્યું કે કાંઈ સાંભળવું તે નહીં. પછી શ્રવણ પણ ગ્રહણપૂર્વકનું શ્રવણ હોવું જોઈએ. સાંભળી લીધું ને પછી છોડી દીધું, મૂકી દીધું, બે કાન સીધી લીટીમાં 180 અંશના ખૂણે આ કાનેથી ગયું, આ કાનેથી બહાર નીકળી ગયું, ત્યારે ને ત્યારે પેલી 3 પૂતળીવાળી વાત જેવું. તો કે એક પૂતળી ખરેખર એક કાનથી બીજા કાનમાંથી કાઢી નાખે છે, અને એક પૂતળી છે તે મોઢેથી બોલી નાખે છે, પચતું નથી, જીરવાતું નથી, અજીર્ણ થાય છે. સાંભળ્યું બીજાને કહી દીધું, બીજાના માટે હોય. પરોપદેશે પાંડિત્યમ, મને લાગુ પડે છે, મારે કરવાનું છે એમ કહેવાની બદલે બીજાને કહી દે છે. અને ત્રીજી પૂતળી છે તો પેટમાં મૂકે છે, હજમ કરે છે, પચે છે, અને ખરેખર બોધ લઈને જાય છે. તો આપણે એવું શ્રવણ કેવું કરવાનું છે, ગ્રહણપૂર્વકનું શ્રવણ કરવાનું છે. આ પુસ્તકમાં વેદાંતનું જે પુસ્તક પ્રબોધ શતક, એમાંથી શ્રવણ કરવા માટે બધી વાત છે, સાંભળવાની છે અને ગ્રહણ કરવાની છે. મનન શું? મનન શું? તો કે સાંભળેલા કોઈ પણ અર્થનું યુક્તિથી અનુસંધાન કરવું, તેનું નામ મનન. એમનેમ વિચારીએ શું કહેતા હતા, શું કહ્યું હતું, એમ નહીં, પણ યુક્તિથી એ જોડાણ કરવાનું છે કે ખરેખર આ વાત આ પ્રમાણે કહી છે, આ પ્રમાણે લખી છે, આ પ્રમાણે સાંભળી છે. તો એમાં યુક્તિ એટલે જોડવું, ટ્રીક કહીએ દઈએ તો એ નહીં, પણ જોડાણ કેમ કરવું, અનુસંધાન કેમ કરવું, આપણા આત્માને ક્યાં લાગુ પડે છે, આપણા ઉપર કેમ એપ્લાય થાય છે, એમ આપણે આચરણ કરીએ છીએ કે કેમ, અને એના વિચાર કરવા, વિચારણા, વિચાર અથવા તો ચિંતન, તેનું નામ મનન. ચિંતન મનન તો બે એક જ શબ્દ લાગે, પણ અહીંયા સમજવા માટે કહીએ છીએ કે આને મનન કહેવાય. પછી નિધિધ્યાસન કોને કહીએ, કે શ્રવણ અને મનન બંને ક્રિયા થઈ ગઈ, પ્રક્રિયા થઈ ગઈ. એટલે જે કંઈ સાંભળ્યું અને મનન કર્યું તેમાં આપણે નિસંદેહ થયા, શંકા નથી, સંદેહ રહિત થયા. એમાં ચિત્તને સ્થાપીને એકતાન બનવું, તે નિધિધ્યાસન. હવે એમાં મન પરોવી દેવાનું છે, મન સ્થાપી દેવાનું છે. દોરો લઈ આવ્યા, સોય લઈ આવ્યા, મોતી લઈ આવ્યા, વસ્તુ લઈ આવ્યા, પછી રીતસર પરોવાની મહેનત કરીએ, પ્રયત્ન કરીએ, પછી ફોકસ થાય ન થાય, પછી થઈ જાય, અને પછી એમ કહીએ કે હવે તો બરાબર ફોકસ થઈ ગયું, એક પછી એક મણકા પરોવાતા જાય છે અને માળા વગેરે પૂરું થઈ જાય છે. તો અહીંયા પણ એમ જ છે, શ્રવણ કર્યું, મનન કર્યું, તે માટેનો પુરુષાર્થ બધો કરી લીધો. પછી શું? પછીની વાત તો સહેલી છે કે શ્રવણ મનનના અંતે આપણને કોઈ ડાઉટ રહ્યો નહીં, ડાઉટલેસનેસ આવી ગઈ, એસ્ટાબ્લિશ્ડ ફેક્ટ લાગી, હકીકત લાગે છે કે આમ જ સત્ય છે, આમ જ સત છે, અને એમાં આપણે મનને સ્થાપી દેવાનું છે, ચિત્તને સ્થાપી દેવું, અને એમાં એકતાન થવું. પછી ગુલતાન થવું, મશગુલ થવું, એનું નામ એકતાન થવું. એક શબ્દ જ મજાનો, એક આત્મા, અને એનું સ્થાન, બીજું કાંઈ નહીં. આત્માનું સ્થાન, આત્માનું તાલ, આત્માનું જ સંગીત, તેનું નામ નિધિધ્યાસન. અને તે પછી તરત જ આત્મ સાક્ષાત્કાર અને પછી સમાધિ થઈ જાય છે. તો નિધિધ્યાસન અને સમાધિનો શું ફરક, નિધિધ્યાસન અને સાક્ષાત્કારનો શું ફરક, એમ પ્રશ્નો ઘણીવાર પૂછાતા હોય છે. નિધિધ્યાસન અને સમાધિ બહુ સમજવા જેવી વાત છે. તો નિધિધ્યાસન કરતાં સમાધિ આગળની અવસ્થા છે. સમાધિ એ પરિપક્વ અવસ્થા છે, એ પરિપૂર્ણ છે. આ ફળ અડધું કાચું, અડધું પાકું, પોણું પાક્યું, પણ સંપૂર્ણ પાકેલું હોય તો સમાધિ કહેવાય છે. એટલે કે નિધિધ્યાસન પછીનું આગળનું પ્રગતિકારક એક સ્ટેજ છે, તે સમાધિ છે. એ બંને એક ના, એ બંને જુદા. ફરીથી
કે શ્રવણ એટલે કે આવા કોઈ પાસેથી અર્થ સમજવો તે, અને એની સાથે સાથે શ્રુતિ વાક્યોનું, શાસ્ત્રના વાક્યોનું તાત્પર્ય શેમાં છે એવી જિજ્ઞાસા થવાથી તેના નિર્ણયને અનુકૂળ વ્યાપાર કરીએ તે પણ શ્રવણ અને મનનમાં જ જાય છે. આ બધા જ વેદાંત વાક્યો, અગર તો શાસ્ત્રના વાક્યોનું તાત્પર્ય, અહીંયા વેદાંતનું પુસ્તક હોવાથી, પ્રબોધ શતક હોવાથી વેદાંત વાક્ય બોલીએ છીએ, તો એનું તાત્પર્ય કે રહસ્ય શું છે, તો કે એકમાત્ર હેતુ કે રહસ્ય છે બ્રહ્મ પ્રતિપાદન કરવું, આત્માની પ્રાપ્તિ કરવી, આત્માની ઉપલબ્ધિ કરવી, અને એવો ષડલિંગ વડે નિશ્ચય કરવો, વેદ, વેદાંગ, જ્યોતિષ, વ્યાકરણ વગેરે જે છે તેનાથી નિશ્ચય કરવો. અને મનન શું, તો કે જે કાંઈ અર્થ સાંભળ્યો છે એનું પુનઃ પુનઃ ચિંતન કરવું, અને શ્રવણ કરેલા અર્થના જે પ્રમાણો સાધક છે, સિદ્ધ કરનારા છે, તથા તેથી વિપરીત એટલે કે બાધક છે, જે વિઘ્ન કરનારા છે, બાધા પહોંચાડનાર છે, બંને સાધક અને બાધક કારણો, તેની સ્ફૂર્તિયુક્ત યુક્તિ વડે ફરી ફરી ચિંતન કરવું. આમ કરું તો આ સાધક છે, સાધન છે, આમ કરું તો આ બાધક છે. એટલે સાધક પરિબળનો પણ વિચાર કરવાનો છે અને બાધક પરિબળનો પણ વિચાર કરવાનો છે. પછી બંનેમાંથી જે કંઈ છે તેની સ્ફૂર્તિરૂપ યુક્તિ વડે, જેવી તેવી નહીં, દીન ભાવે, લાચાર ભાવે, વિવશતાથી નહીં, પણ સ્ફૂર્તિથી. ઉપયોગ સિવાય સ્ફૂર્ણા હોઈ શકતી નથી, પણ વેદાંત પાસે ઉપયોગ શબ્દ નથી. એટલે ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવો આત્મા, તો કે એ સ્ફૂર્તિ માટે, એ સ્ફૂર્તિથી, એ સ્ફૂર્તિરૂપ યુક્તિ વડે ફરી ફરી ચિંતન કરવું, તેનું નામ મનન છે. મનનના ગુણ શું છે હવે, તો કે રાજસ અને તમસ વૃત્તિઓનો નિરોધ કરીને મનની સૂક્ષ્મતા સંપાદન કરવી. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. ત્યાં ઉપયોગની તીક્ષ્ણતા આવી, સૂક્ષ્મતા આવી, એ મનનનો ગુણ છે, મનનનો ફાયદો કે લાભ છે. ફરીથી કે રાજસ અને તામસ વૃત્તિઓનો નિરોધ કરીને મારે જે કંઈ બીજું ન જાણવા જેવું છે, આમ ન કરાય, આ ખરાબ છે, આ અશુભ છે, આ સદાચાર નથી, આ દુરાચાર છે, આ અનાચાર છે, એવી પણ કેટલીક ક્રિયા પ્રવૃત્તિ જીવનમાં હોવાની, તો એ બધું જ જાણ્યા પછી રાજસી તામસી મારે શુભ ભાવે જોઈતા નથી, અશુભ ભાવે જોઈતા નથી. ગમે તેમ તો એ કાંઈ ને કાંઈ ક્રિયા, કર્મ, કૃતિ, પ્રવૃત્તિ છે, તો એ કંઈ ને કંઈ કર્મ કરાવે છે, તો મારે નથી કરવું. એ છોડીને બંને સૂક્ષ્મતા સંપાદન કરવી, એટલે કે ઉપયોગની સૂક્ષ્મતા સંપાદન કરવી, તેનું નામ મનનનો ફાયદો, મનનનો ગુણ છે. ત્યાં સુધી કહેવાનું મન થઈ જાય કે મનના વિચાર કરતાં અટકાવવું, મનને વિચાર કરતાં અટકાવવું એ પણ મનનનો જ ગુણ છે, લાભ છે, ફાયદો છે. મનન કરતાં કરતાં શબ્દનું અવલંબન પણ છૂટી જાય, મંત્રનું અવલંબન પણ છૂટી જાય, આપણાથી આપણું મન છૂટું પડી જાય, આત્માથી મન છૂટું પડી જાય, એટલે કંઈ પડી ન જાય એવી મન નામનો કોઈ પદાર્થ નથી, પણ આત્માનો ઉપયોગ જ છે, અને તે જ આ મનનમાં પડ્યો તો એ ન કરે, એટલે આત્મા રહે ક્યાં, જાય ક્યાં, તો કે જ્યાં છે ત્યાં પોતાના આત્મ ઉપયોગમાં, આત્મ સ્વભાવમાં રહે. એટલે મનનું કેટલું બધું કામ છે, કેટલો બધો રોલ છે કે મનન કરતાં કરતાં મન વત્તા ન, એટલે મનન, તો કે મન જ ન મન જેવું થઈ જાય, તેનું નામ મનન. એવી જ રીતે નમન શબ્દ છે કે મન હોવા છતાં ન વત્તા મન, અહીંયા મન વત્તા ન અને પેલું ન વત્તા મન, તો કે હવે મન જ ન હોય, તે એનું પરિણામ છે. અને એ પરિણામ માટે તો બધાનો પુરુષાર્થ છે. એ જ વ્યક્તિ, એ જ મહાત્મા આગળ કહે છે નિધિધ્યાસનમાં કે નિધિધ્યાસન શું છે, તો કે શ્રવણ અને મનન દ્વારા જ્યારે ચિત્ત સંશય રહિત થઈ જાય છે, એટલે કે હવે શંકા રહેતી નથી, ભય રહેતો નથી, ત્યારે આત્મામાં સમાહિત ચિત્તની એકતાનતા છે, અને તે સદૃશ વૃત્તિઓનો પ્રવાહ, તે નિધિધ્યાસન કહેવાય છે. સદૃશ એક સરખી વૃત્તિઓ, સજાતીય વૃત્તિ, વિજાતીય વૃત્તિ, અહીંયા સદૃશ વૃત્તિઓ છે. એટલે આપણે આત્મા સંબંધી જ વિચાર કરીએ છીએ, ધર્મ સંબંધી કરીએ છીએ, સત્સંગ સંબંધી કરીએ છીએ, જે પણ મુદ્દો આવ્યો હોય તેના વિચાર કરીએ છીએ, કર્મગ્રંથ વાંચતા હોય તો તે કરીએ છીએ, તો ભલે કરીએ, પણ તે વાંચતી વખતે એક જ સરખા વિચાર છે, એટલે કે આત્માના જ વિચાર છે, આત્મા સંબંધી, કર્મ સંબંધી વિચાર છે, સંસાર ભાવ સંબંધી વિચાર નથી, દેહ ભાવને પોષાય તેવા વિચાર નથી. એટલે ત્યાં સદૃશ વૃત્તિ છે. આપણે જે કરવું છે તે જ છે, જેના વિચાર કરી રહ્યા છે તે જ છે. વચનામૃતજીના વિચાર છે, વચનામૃતજીમાં આત્મા સંબંધી વાત છે તો આત્માની વાત છે, પરમાર્થની છે તો પરમાર્થની છે, ભલે કર્મગ્રંથની હોય તો કર્મગ્રંથની છે, દ્રવ્ય સંગ્રહ હોય તો તેમ છે, સમયસારજી હોય તો તેમ છે, પણ તેમાં જે જે વિષય આવતા જાય છે, જે જે વિષય વસ્તુ આવતી જાય છે,
તે સદૃશ વૃત્તિ છે કે તેમાં જ રહીએ છીએ, વિષયાંતર કરતા નથી અને તેમાં જ વૃત્તિ રહીએ છીએ, બીજો કોઈ વિકલ્પ કરતા નથી. તો તે સદૃશ વૃત્તિઓનો પ્રવાહ નિધિધ્યાસન કહેવાય છે. જેમ કે કાળસર કરીએ છીએ તો શું છે, તો કે જે કંઈ વિચાર કરીએ છીએ નિર્વિકલ્પ થવા માટે કરીએ છીએ, તો એ વિચારણા વૃત્તિ એક સરખી પરમાર્થની આત્મસંબંધી વૃત્તિ છે. ત્યાં બીજા વિકલ્પ લાવતા નથી અથવા લાવવા જોઈએ નહીં. તો એને નિધિધ્યાસન કહેવાય કે ધ્યાન અને સમાધિ પહેલાંની પ્રક્રિયા કહેવાય કે એક સરખો પ્રવાહ છે, જાતપાતનું ભેગું કર્યું નથી. સંસાર ભાવ ને મોક્ષ ભાવ બે સાથે હોઈ શકે જ નહીં, દેહ ભાવ અને મોક્ષ ભાવ સાથે હોઈ શકે નહીં. તો એ રીતે એ પ્રવાહને નિધિધ્યાસન કહીએ છીએ. ટૂંકમાં કહીએ તો શ્રવણથી સંદેહ દૂર થાય છે, એટલે કે સંદેહ, શંકા, ભય બધું. મનનથી પ્રમેયનો સંદેહ દૂર થાય છે, એટલે એથી આગળનું સ્ટેજ છે. અને નિધિધ્યાસનથી વિપરીત ભાવના દૂર થાય છે. એટલે શ્રવણ, મનન અને નિધિધ્યાસન કહેતા આ ત્રણ વસ્તુ દૂર થાય છે. અસંભાવના દૂર થાય છે, વિપરીત ભાવના દૂર થાય છે. એટલે જ્ઞાનને જે દોષ લાગતા હોય છે કે અતિવ્યાપ્તિનો દોષ, અવ્યાપ્તિનો દોષ, અસંભવ દોષ, સંશય દોષ, વિપર્યય દોષ, વિકલ્પ દોષ, અનધ્યવસાય દોષ, એ કોઈ દોષ રહેતા નથી. એ બધાથી રહિત થઈ જાય છે અને તેવું જે કંઈ થાય છે તે જ્ઞાનનો હેતુ છે. જ્ઞાનનો હેતુ બને છે, જ્ઞાન પ્રાપ્તિનું કારણ બને છે. માટે અહીંયા સાધન લખ્યું છે. માટે શ્રવણ, મનન, નિધિધ્યાસન જેનાથી આત્મજ્ઞાન થઈ શકે છે એનું કારણ બતાવ્યું છે, સાધન બતાવ્યું છે. બહુ જ સુંદર રીતે મૂકી છે. ત્યાં મારા જેવાને, આપણા જેવાને વિકલ્પ થાય કે કંઈ સાક્ષાત સાધન નથી, પરંપરા એ સાધન છે. શ્રવણ, મનન, નિધિધ્યાસન એ સીધું સાધન નથી, સીધો જ સત્પુરુષ નથી. એણે ચિંધેલું બતાવેલું પુસ્તક, એમાંથી આપણે યથાશક્તિ મક્તિ વિચારીએ તો એ કંઈ જ્ઞાનના સાક્ષાત સાધન ન કહેવાય, તો હેતુ ન કહેવાય. તો કબૂલ કરે છે શાસ્ત્ર કરતા વિચાર સાગરમાં નિશ્ચલદાસજી કે એમ જ છે, જ્ઞાનના સાધન સાક્ષાત સાધન નથી, પણ જ્ઞાનના સાધન તો છે. માટે સાક્ષાત ન હોય એનાથી સાક્ષાત્કાર થશે, સાક્ષાત સાધન થશે. માટે તો પણ વિચારવા યોગ્ય છે, શ્રવણ, મનન, નિધિધ્યાસન સુધી જવા યોગ્ય છે. આ જ વસ્તુને પરમ કૃપાળુદેવે મોક્ષમાળામાં 108 મણકા લખ્યા. એમાં ધર્મધ્યાન નામનો એક પાઠ, 76મો પાઠ, એ ધર્મધ્યાન ભાગ 3, અને એ 76મા પાઠમાં મૂક્યું કે શ્રવણ, મનન, નિધિધ્યાસનના પ્રકારો વેદાંતવાદીઓએ બતાવ્યા છે, પણ જેવી રીતે ધર્મ ધ્યાનના પૃથક 16 ભેદ કયા છે, તેવા તત્વપૂર્વક ભેદ કોઈ સ્થળે નથી, એ અપૂર્વ છે. મોક્ષમાળામાં કૃપાળદેવે મૂક્યા કે અનંતા જીનાગમ છે, એમાંથી જે મળી શક્યા છે તે જીનાગમની જ વાત છે. કૃપાળદેવે નવું કાંઈ કહ્યું નથી, પણ એના એબ્સ્ટ્રેક્ટ રૂપે, એસેન્સ રૂપે, અર્ક રૂપે કહ્યું છે. ધર્મ ધ્યાન કરીને લખ્યું છે, ધર્મ ધ્યાનમાં આવીને લખ્યું છે. ધર્મ સ્વરૂપ પરિણત થયા છે, જ્ઞાન રૂપે પરિણત થયું છે, પછી લખાયું છે. એટલે એની મહત્તા અધકેરી છે, અધિકી છે. અને એ ઓર મહત્તા છે. એટલે ફરીથી વાંચીએ કે શ્રવણ, મનન, નિધિધ્યાસનના પ્રકારો વેદાંતવાદીઓએ બતાવ્યા છે, પણ જેવા આ ધર્મ ધ્યાનના પૃથક અમે 16 ભેદ કયા છે, આપણે કહીએ છીએ સમજવા માટે. મોક્ષમાળામાં એમ લખ્યું છે કે તેવા તત્વપૂર્વક ભેદ કોઈ સ્થળે નથી, એ અપૂર્વ છે. તમે કદાપી એ 16 ભેદનું પઠન કરી ગયા હશો, આપણે વાંચી ગયા છીએ, મોક્ષમાળા તો આપણે લીધી છે, તો પણ ફરી તેનું પરાવર્તન કરજો. પુનરાવર્તન કહીએ, વારંવાર આવર્તન કહીએ. આવર્તન શું છે, તો કે આપણે જે ક્લોકવાઇઝ કરીએ છીએ, આરતી લઈએ છીએ, વંદના નમસ્કાર કરીએ છીએ, તો 2 હાથ જોડીને જે આ પ્રમાણે કરીએ છીએ, એક આવર્તન કહેવાય. એટલે કે 360 ડિગ્રી આખું વર્તુળ ચક્કર ફેરવીએ છીએ તે. એટલે એમાં 14 રાજલોક, ત્રિભુવન, 3 લોક બધું આવી ગયું, આપણે જાણીએ છીએ. એક ઘડિયાળ, 12 એના કાંકડા અને 360 ડિગ્રી વર્તુળ કહેતા, અંશ કહેતા, ખૂણા કહેતા, એમાં બધું આવી જાય છે. તો એમ જ કહે છે કે એમાં બધું આવી ગયું, પરાવર્તન કરજો શ્રેષ્ઠ રીતે, ઉત્તમ રીતે, અજ્ઞાન અંધકાર ઉન્મૂલન થઈ જાય એવી રીતે આવર્તન કરજો. એટલે પુનરાવર્તન, પરાવર્તન ચોક્કસ કરજો. અહીંયા ધર્મ ધ્યાનના 16 ભેદ શું કયા હતા, તો કે 4 ભેદ, 4 પાયા, 4 રુચિ, 4 આલંબન, 4 અનુપ્રેક્ષા. તો એ 4 ભેદ કયા છે, એ જ પાયા કયા હશે કે આજ્ઞા અપાય, વિવાગ વિચય, પછી આજ્ઞા, વિવાગ, સંસ્થાન વિચય. તો આ જે 4 કીધા તે પહેલું આજ્ઞા વિજય કે સત્પુરુષની આજ્ઞા વિચારવી, તે બીજું અવાગ વિજય, ત્રીજું વિપાક વિજય અને ચોથું સંસ્થાન વિજય. એટલે કે સંસ્થાન લોક સ્વરૂપનું ધ્યાન ધરવું, તે એ પાઠમાં આપણે સવિસ્તર વિચાર કર્યો છે, અત્યારે કરવો નથી. એ ધર્મ ધ્યાનના 4 ભેદ કયા, 4 રુચિ કઈ તો કે ધર્મ ધ્યાનની 4 રુચિ આજ્ઞા, નિસર્ગ, સૂત્ર, ઉપદેશ.
આ 4 રૂચિ ગઈ. 4 આલંબન કયા છે? તો કે વાચના, પૃચ્છના, પરાવર્તના, ધર્મકથા. અને છેલ્લે 4 અનુપ્રેક્ષા કઈ છે? તો કે એકત્વ, અનિત્ય, અશરણ અને સંસાર. એટલે 4 ભાવના કઈ. 12 ભાવના પૈકી 4 અનુપ્રેક્ષા. આ ધર્મ ધ્યાનના 16 ભેદ જે સવિસ્તર મૂક્યું છે ભાવના બોધમાં અને શાસ્ત્રોના સાર સમૂહ ધર્મ ધ્યાનના પાઠમાં તે યથાશક્તિ વિચાર્યું છે. એવા 16 ભેદ શ્રવણ મનન નિધિ ધ્યાસનમાં મૂકી શક્યા નથી. આ 16 ભેદ સમજાશે તો મન અટકી જશે, અને મન અટકશે એટલે આત્મામાં ટકશે. પછી ઉપયોગ સ્થિર થશે. ચિત્તની સ્થિરતા માટે તો આ લખીએ છીએ, લખવાની આજ્ઞા છે કે કરવાની આજ્ઞા છે કે આ વિચારો એમાંથી ઘણા કામના છે કે સાંભળવું કેવું કે આત્મા જ સાંભળ થાય. મનન કેવું કરવું કે મનનો રોલ પૂરો થઈ જાય. મન હોવા છતાં મન કામ ન કરે, સંકલ્પ વિકલ્પ ન કરે. નિધિધ્યાસન કેવું કરવું કે જ્યાં બેઠા છીએ ત્યાં આસન, પદ્માસન, જીનાસન વગેરે મુદ્રા થઈ જાય, એટલે કે ધ્યાન સમાધિ જામી જાય. નિધિધ્યાસનનું ફળ મળી જાય, સાક્ષાત્કાર થઈ જાય અને એથી આગળ સમાધિ થઈ જાય. તે કરવા યોગ્ય છે. અહીંયા આ પત્ર આપણે પૂરો કરીએ છીએ. એટલે શ્રવણ મનન નિધિધ્યાસનમાં ઘણું કહી દીધું છે, અને પ્રબોધ શતક વાંચવાની આજ્ઞા છે. આપણને ક્યાંયથી મળી શકે તો આપણને પણ વાંચવાની આજ્ઞા છે. મળવું મુશ્કેલ છે. પત્રાંક 249, મુંબઈ, જેઠ સુદ 7મ, શનિ, વિક્રમ સંવત 1947, તારીખ 13/6/1891. આ પત્ર કોને લખાયો તે અનુપલબ્ધ છે, પણ બહુ સુંદર છે. ઓમ નમઃ. પંચપરમેષ્ઠીને નમસ્કાર કર્યા. કરાળ કાળ હોવાથી જીવને જ્યાં વૃત્તિની સ્થિરતા કરવી જોઈએ ત્યાં તે કરી શકતો નથી. જુઓ આ દોર કૃપાળુદેવનો. ચિત્તની સ્થિરતા માટે શ્રવણ મનન નિધિધ્યાસન. અને પાછું ત્યાં જ આવ્યું કે કરાળ કાળ હોવાથી જીવનો વાંક કાઢે છે પણ કાળને દોષ આપ્યો છે. કરાળ, વિકરાળ શબ્દ આવ્યો. વિશેષ પ્રકારે ભયંકર, અતિ ભયંકર. ત્યાં આપણે વિકરાળ કહીએ. એ જ વિકરાળ, એ જ કરાળ. સંસ્કૃત શબ્દ કર વત્તા આ વત્તા લા, એટલે કે વિકરાળ, કરાળ, ભયંકર, અતિ ભયંકર અને દુષ્મ કાળ છે. એટલે વિષમ કાળ છે. ઊંડાવસર્પિણી કાળ છે. અવસર્પિણી કાળ તો આવે દરેક કાળ ચક્રમાં. ઉત્સર્પિણી અવસર્પિણી હોય. એમાં અવસર્પિણી કાળમાં અનંતી તો નહીં પણ ઘણી અવસર્પિણી જાય. સંખ્યામાં ગણવી પડે, મૂકવી પડે તેટલી જાય ત્યારે આવો હુંડ અવસર્પિણી કાળ આવે. હુંડાવસર્પિણી એટલે વિષમ, ભયંકર, બિહામણું, કદરૂપું. એટલે એવો જ કાળ છે. કાળનું સ્વરૂપ જ આવું છે. તો કરાળ કાળ છે. એમ હોવાથી જ્યાં વૃત્તિની સ્થિતિ કરવી જોઈએ, ચિત્ત સ્થિર થવું જોઈએ, મનડું સ્થિર થવું જોઈએ, તે થઈ શકતું નથી અને તે કરી શકતો નથી. હવે કરવાની તો આજ્ઞા છે, તો કરવું શું? સત્ધર્મનો ઘણું કરીને લોપ જ રહે છે. તે માટે આ કાળને કળિયુગ કહેવામાં આવ્યો છે. સત્ધર્મનો જોગ શું કામ લોપ રહે છે? સત્ધર્મ આત્માનું અસ્તિત્વ પામી શકે, અનુભવી શકે એવું નથી. એના કારણે ધર્મ પામી શકે એવું નથી. જીવ ધર્મ કરવા માટે, ધર્મ પામવા માટે પ્રયત્ન કરે છે, અનુષ્ઠાન કરે છે, પ્રવૃત્તિ કરે છે, પણ પોતે ધર્મરૂપ થઈ શકતો નથી. જ્ઞાન પ્રાપ્તિ માટેના પ્રયત્ન છે પણ પોતે જ્ઞાની થઈ શકતો નથી, જતો નથી. તો સત્ધર્મનો ઘણું કરીને લોપ જ રહે છે. જુઓ, ઘણું કરીને 100% લોપ શું? અલોપ, લોપ. લૂપ ધાતુ છે સંસ્કૃતમાં, અને લૂપ એટલે અદૃશ્ય થવું. અહીંયા પણ લોપ કહી દીધો છે કે અદર્શન, દેખાતો નથી, જોવા મળતો નથી, નાશ. લોપ એટલે નાશ શબ્દ થાય. અહીંયા ઘણું કરીને નાશ લખ્યું છે, પણ અદર્શન એટલે કે દેખાતા નથી. તમે છો તો ખરા, અમે પણ છીએ, તમે પણ છો, પણ હમણાં ઘણા વખતથી આપના દર્શન થતા નથી, આપ દેખાતા નથી, જોવા મળતા નથી, ક્યાંય દેખાતા નથી, ક્યાંય મળતા નથી. એ જે આપણે વ્યવહારની ભાષા કહીએ છીએ તે જ અહીં કહ્યું છે કે જોગ તો છે, સદ્ધર્મય છે, પણ ઘણું કરીને લોપ જ રહે છે. એટલે જલ્દી પ્રગટ થતો નથી, દેખાતો નથી. એ જ વસ્તુ છે આત્મસિદ્ધિ શાસ્ત્રના પ્રારંભમાં જ કૃપાળદેવે મૂકી. વર્તમાન કાળમાં મોક્ષ માર્ગ બહુલોપ, વિચારવાત્માર્થીને ભાગ્યો અત્ર ગોપ્ય. મોક્ષ માર્ગ લોપ થઈ ગયો છે, મોટા ભાગે લોપ થઈ ગયો છે, પણ અત્ર અહીંયા આ સ્થળે આ સમયે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં અમે એને ગોપવ્યા વિના, અમારી શક્તિ ગોપવ્યા સિવાય, માર્ગ ગોપવ્યા સિવાય તમને આપી દઈએ છીએ. એટલે કે અગોપ્ય છે છતાં અહીંયા આપી દઈએ છીએ, મૂકી દઈએ છીએ. તો ત્યાં વાત શું આવી કે મોક્ષ માર્ગ બહુ લોપ, એટલે કે ઘણું કરીને મોટા ભાગે લોપ થઈ ગયો છે. અદૃશ્ય નથી લખ્યું, નાશ નથી લખ્યું, લોપ જ લખ્યું છે. એટલે હમણાં દેખાતો નથી તે બતાવે છે. સત્ધર્મનો ઘણું કરીને લોપ જ રહે છે. તે માટે આ કાળને કળિયુગ કહેવામાં આવ્યો છે.
કેમ કે જીવો જેવા થતા નથી, સારા સત્સાધન મળતા નથી, સારા નિમિત્ત મળતા નથી, અને જીવોના પુણ્ય ઓછા થતા જાય છે. ઓછા લઈને આવ્યા છે અને વપરાતા જાય છે, ઓછા થતા જાય છે. જે બાંધશે એનું ફળ તો જ્યારે મળશે ત્યારે મળશે. એટલે આ કારણથી બધો કળિયુગ છે. ઘણી રીતે વૈજ્ઞાનિક ને ગાણિતિક રીતે બરોબર બેસે છે. સત્ધર્મનો જોગ થાય કેવી રીતે? તો કે સત્ધર્મનો જોગ સત્પુરુષ વિના હોય નહીં, કારણ કે અસતમાં સત હોતું નથી. હવે સત્ધર્મની પ્રાપ્તિ કરવી છે તો એ સત્પુરુષ વિના હોઈ શકતી નથી, સદગુરુ વિના થઈ શકતી નથી, જ્ઞાની વિના થઈ શકતી નથી. કારણ આપે છે, કારણ કે અસતમાં સત હોતું નથી. અજ્ઞાનીમાં જ્ઞાન હોય તો અસદગુરુમાં સત હોય. એવી રીતે ઉપદેશ છાયામાં 734માં પાને પહેલું જ વચન કે અસદગુરુથી સત સમજાય નહીં, સંકિત થશે નહીં. આપણે ઉપદેશ છાયામાં યથાશક્તિ વિચારણા કરી છે કે અસદગુરુથી સત સમજાય નહીં. સત હોય જ નહીં એની પાસે, તો સમજાવે કેવી રીતે? આવે ક્યાંથી? બીજાને તો ગળે ઉતરાવે જ કેવી રીતે? પોતે જ શંકામાં ગળકા ખાતા હોય, બીજાને શું બંધાવે? તો કે કાંકરા અને પથરા. ટ્રેક્શન જ આવે, ટેન્શન જ આવે, કેમ કે પોતે જ ટેન્સ છે. પોતે સત પ્રાપ્ત નથી, સંપ્રાપ્ત નથી, સંત નથી. એવી રીતે સંકિત થશે નહીં કે અસદગુરુમાંથી સત હોઈ શકે નહીં ને તો પછી આપણને સત કે સંકિત પ્રાપ્ત કેવી રીતે થાય? એટલે ચોખ્ખું લખી દીધું કે અસતમાં સત હોતું નથી. એ તો સીધી જ વાત છે કે અસતો વિદ્યમાનસ્ય નાભાવો વિદ્યતે સતઃ. ગીતાજીમાં મૂક્યું તે કે અસતમાં સત ન હોય ને સતમાં અસત ન હોય. હોય તેહનો નાશ નહીં, નહીં તેહ નહીં હોય. એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ. એટલે ચોખ્ખું કહી દીધું કે ભાવનો અભાવ હોય કે અભાવનો ભાવ હોય, જે વસ્તુ હાજર જ નથી, જેમાં જે નથી તે નથી જ. તો ન હોય તો કદાચ આવે ક્યાંથી? તો કે એનામાં ન આવે, એની પાસે નથી એટલે નથી જ. એને જેની પાસે છે એનાથી આવે, એના થકી આવે, પોતાનામાં તો છે. જેમ જળથી ચેતન ન થાય, ચેતનથી જળ, એવો અનુભવ કોઈને ક્યારેય કદી ન થાય. એવી રીતે અસદગુરુથી સત કોઈ દિવસ પ્રાપ્ત થાય નહીં. ઘણું કર્યું ને સત્પુરુષના દર્શનની અને જોગની આ કાળમાં અપ્રાપ્તિ દેખાય છે. વળી પ્રાયઃ સત્પુરુષના દર્શનની જોગની યોગ સંજોગ ગોઠવણી જે કયો તે આ કાળમાં અપ્રાપ્તિ દેખાય છે. એટલે કે હોય તો પણ બધાને પ્રાપ્ત થઈ શકતું નથી. જ્યારે એમ છે ત્યારે સત્ધર્મરૂપ સમાધિ મુમુક્ષુ પુરુષને ક્યાંથી પ્રાપ્ત થાય? જો આમ જ છે તો પછી મુમુક્ષુ પુરુષ, મુમુક્ષુ આત્માને સમાધિ કેવી રીતે થાય? એને તો પ્રાપ્ત કરવું છે, અને કોઈ વસ્તુ પ્રાપ્ત થાય એવા સદગુરુ સત્પુરુષ દેખાતા નથી, તો એને ક્યાંથી જોગ થાય? પૂછે છે આપણને. અને અમુક કાળ વ્યતીત થયા છતાં જ્યારે તેવી એવી સમાધિ પ્રાપ્ત થતી નથી, ત્યારે મુમુક્ષુતા પણ કેમ રહે? જીવ કોઈક પૂર્વ સંસ્કારથી કે સત્શ્રુતના વાંચનથી મુમુક્ષુ થયો હોય, સર્વ પ્રકારની મહાશક્તિથી મૂંઝાયો હોય, પણ એને કોઈ મહાત્માનો યોગ થાય તો ઓળખી જાય. સદગુરુ સત્પુરુષ મળે તો કૃપાળુદેવ કહે છે કે મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. જ્યાં સુધી એવો જોગ થયો નથી ત્યાં સુધી પોતાનો વૈરાગ્ય, પોતાનો ત્યાગ, પોતાનું શું કામનું? કેમ કે વસ્તુ હાજર છે પણ સામે બીજું નિમિત્ત હાજર નથી. ઉપાદાન બળવાન થયું પણ હજી નિમિત્ત મળ્યું નથી, તો એની મુમુક્ષુતા ટકે ક્યાંથી? અને એવા મુમુક્ષુને સમાધિ કેવી રીતે આવે? હવે સમાધિ શું? તો કે આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. એમ 568માં નંબરમાં પત્રમાં મૂકી દીધું છે. કૃપાળુદેવની જ વ્યાખ્યા છે. આપણે સમાધિની વ્યાખ્યા વિચારવાની રહેતી નથી. તેમ છતાં આપણને નથી ચાલતું, એટલે સમાધિ જે વેદાંત કહે છે તે સારાંશ રૂપે એક વાક્યમાં કે આત્માનું અત્યંત આદરપૂર્વક ધારણ કરવું અને ચિંતન કરવું. આત્મા પ્રત્યે અત્યંત આદર, અત્યંત બહુમાન, મહત્તત્વ મહનીય મહાધામ ગુણધામ કહીએ, પછી કહીએ વંદો રમતારામ. એવા પોતાના જ શુદ્ધાત્મ સ્વરૂપને અત્યંત આદરથી, ઉપાદેય તત્વ તો એક આત્મા જ છે, આદરણીય તો એક આત્મતત્વ જ છે, તો તેને અત્યંત અંદરથી આપણે આદરપૂર્વક, બહુમાનપૂર્વક ચિંતન કરીએ છીએ અને ખાસ તો ધારણ કરીએ છીએ. પોતાને બહુ ગમ્યું, બહુ આદર થયો, આત્માએ આત્માને જ સ્થિર કરવા જેવું છે, આત્મામાં જ ટકવા જેવું છે, રહેવા જેવું છે, એટલે આત્મામાં જ રહીએ છીએ. તે સમાધિની વાત ચાલી રહી છે અને તેનું આગળ ચિંતન ચાલે છે. એટલે હજી ધ્યાન સુધી જવાનું છે. એટલે આત્મા સમાધિમાં આવ્યો પછી ધ્યાન કરી નાખે છે, પરિપક્વ અવસ્થા, પરિપૂર્ણ અવસ્થા. તો એ કરવા માટે મુમુક્ષુને શું કરવું? મુમુક્ષુ થયો પણ સામે ક્યાં છે? સદગુરુ સત્પુરુષ. પોષણની બધે જ જરૂર છે, આપણે જાણીએ છીએ. બી તો વાવી દઈએ પણ બીજું કાંઈ જ પોષણ સિંચન ન મળે તો ઉગે? મેં તો સાંભળ્યું નથી કે ઉગે. કેટલીક વનસ્પતિ
ઉગી જતી હશે. બાકી સામાન્ય રીતે અન્ન વગેરે માટે કે કાંઈ પણ બી વાવ્યું હોય તો એને પોષણ, સંસ્કાર, સિંચન, પાણીથી માંડીને ખાતરથી માંડીને બધું જોઈએ છે. એમાં તો કદાચ બીજા કંઈક ઉપાય ચાલતા હશે, પણ મુમુક્ષુ જીવને તો ધર્મનું પોષણ, ઉપયોગનું પોષણ, પોતાને જે સ્ફૂર્તિ હોય તે હોય, પોતાની જે યોગ્યતા હોય તે હોય, સામે પોષણ જોઈએ જ. નિમિત્ત અને ઉપાદાન બંને જ હોય તો જ તાળી પડે છે, તો જ કામ થાય છે, તો જ ઘટના ઘટે છે. 5 સમવાયમાં ઘણીવાર વાત આવી ગઈ છે, તે જ વસ્તુ અહીં કહેવી છે. અગાઉ પૌષદશાળા લખતા ઉપાશ્રયને બદલે અથવા તો એનું ટાઇટલ, શીર્ષક ઉપર શું અપાતું સ્થળનું નામ, તો કે પૌષદશાળા. એનું નામ શું? પૌષધાલય. તો એનું શું? તો કે ત્યાં પોષણ મળે છે. જ્યાં ધર્મનું પોષણ મળે છે અને પોષણ પામીને ત્યાં સ્થિર થઈ શકે છે, ધારી રાખી શકે છે. કોઈ 24 કલાક પૌષદ વ્રત માટે જાય, કોઈ 12 કલાક જાય, કોઈ હર હંમેશ આજીવન દીક્ષા લઈને ત્યાં આવાસ નિવાસ કરે, કોઈ દરરોજની 8-15 કલાક ત્યાં ગાળે, કોઈક રોજના નિયમ કરે. જે પ્રમાણે છે તે પૌષધાલય, પૌષદશાળા. એટલે કે માંદા છીએ, ભવરોગ છે, મિથ્યાત્વનો રોગ છે, અજ્ઞાન છે, એ કાઢવા માટે આવા સ્થાનકો, પછી આશ્રમ કયો, પૌષધાલય કયો, કે જે કંઈ છે ઔષધાલય જ છે. એટલે કે જેમ ઔષધાલય દર્દીના દર્દ રોગ નિવારણ કરે છે, તેમજ આ પૌષધાલય પોષણ કરે છે, ભરણ પોષણ કરે છે, એને પોષે છે, સિંચે છે. સિંચન વિના કાંઈ થતું નથી. પ્રેરણા વિનાના પ્રેમના સુમન કદી ખીલતા નથી, સિંચન મળે કલાના અંકુર કદી મુરઝાતા નથી. એટલે આ તો જોઈએ જોઈએ ને જોઈએ. ઘણું કરીને જીવ જે પરિચયમાં રહે છે તે પરિચયરૂપ પોતાને માને છે. જેનો પ્રગટ અનુભવ પણ થાય છે કે અનાર્ય કુળમાં પરિચય કરી રહેલો જીવ અનાર્ય રૂપે પોતાને દૃઢપણે માને છે અને આર્યત્વને વિશે મતી કરતો નથી. હવે જીવની વાત આવી. આપણા હાલ કૃપાળુદેવ જણાવે છે કે જે પરિચયમાં રહે છે તે પરિચયરૂપ પોતાને માને છે. પોતે મનુષ્ય તો પોતાને મનુષ્ય માને, પોતે પંખીડું તો પોતાની સૃષ્ટિમાં, દેડકો તો કૂવામાં એલો દેડકો કે આટલી જ દુનિયા છે. એમ જ્યાં પ્રકારે જે પ્રકારે જન્મ અવતાર ધારણ કર્યા છે તે પ્રકારે કુલાભિમાન, દેહાભિમાન લઈને વર્ત્યો છે. સુયગડાંગજી સૂત્રની બહુ સુંદર ગાથા છે. અને કૃપાળુદેવ તો આપણને ખાસ કહે છે કે તે જ ક્લેશ છે, તે જ દુઃખ છે, તે જ સંસાર છે અને સર્વ દુઃખથી ને સર્વ ક્લેશથી નિવૃત્ત થવાનો ઉપાય એકમાત્ર આત્મજ્ઞાન છે. સીધું ગણિત મૂકી દીધું છે. તો ફરીથી કે જે પરિચયમાં છે, જે દુનિયામાં જે ઓળખાણ, જે જ્ઞાતિ, ભાતિ, જાતિ, કુટુંબ, સમાજ જે પણ રહે છે તે રૂપ પોતાને માને છે. આત્મા જુદો છે એમ માનતો નથી. કૂતરાને એમ થાય કે કૂતરાની જ દુનિયા છે, વાનરને એમ થાય કે વાનરની જ દુનિયા છે, બિલાડીને એમ થાય બિલાડીની જ છે. એવી રીતે મનુષ્યોને પણ એમ થાય, એમાં હિન્દુ મુસ્લિમને થાય, બીજા બધાને થાય, વેદાંતીને થાય, વૈષ્ણવને થાય, જૈનને થાય. આ શું બધું માંડી બેઠા છીએ. હજી તો આપણે પશુ પંખી સિવાય વનસ્પતિ સૃષ્ટિ, જીવજંતુની સૃષ્ટિમાં જતા નથી. પણ જેમાં રહીએ છીએ તેમાં એને તો કદાચ વિચાર નથી, સંજ્ઞા નથી, મન નથી. આપણને તો છે તો તેમાં રહીએ છીએ. ઘેટાના ટોળા, બકરાના ટોળા, ગાય ભેંસ દરેક પોતપોતાના સમાજમાં પરિચયમાં રહીએ છીએ. એટલું જ નહીં પણ મનડું જેને છે તે મનુષ્ય મન વડે વિચાર કરે છે, ચિંતન, શ્રવણ, મનન, નિધિધ્યાસન અને ઉસ કર્મોને બાળી નાખે છે, ભસ્મીભૂત કરી નાખે છે. તે મનુપુત્ર માનવ, તે મનુષ્ય મનને બાળીને ભસ્મીભૂત કરે, મનથી કર્મનો ક્ષય કરી શકે, એટલે કે ઉપયોગથી કરી શકે. તેવો મનુષ્ય કાળા માથાનો માનવી તે પણ વિચારે નહીં કે હું શું કરું છું. તો કે જ્યાં રહીએ છે ત્યાં પોતાના રૂપ માને છે. તે જ હું, તે જ આત્મા. તે દેહ નહીં, તે દેશ જુદો, તે દુનિયા જુદી, તે ભૌતિક સંપત્તિ જુદી, આધ્યાત્મિક સંપત્તિ જુદી, તેનો ભોગવનારો કેનારો હું આત્મા અને એવો કંઈ વિચાર કરતો નથી. સંકલ્પ વિકલ્પ આવે છે ને જાય છે, એથી જુદો એવો હું આત્મા એમ માનતો નથી. જેનો પ્રગટ અનુભવ પણ થાય છે કે અનાર્ય કુળમાં પરિચય કરી રહેલો જીવ અનાર્યને પોતાને માને છે. અનાર્ય શું? તો કે આર્ય નથી તે. આપણે જવાબ સીધો આપી દેવો હોય સ્યાદવાદથી, બીજું કંઈ ન કહેવું હોય એટલે કહી દે. સુખ શું? તો કે દુઃખ નહીં તે. દુઃખ શું? સુખ નહીં તે. એમ તો ચાલુ. આ કઈ બાજુ આવ્યું, આ જગ્યા કઈ આવી, બે અજાણી જગ્યા હોય, કાંઈ જાણતા ન હોય તો કે આની પહેલાં આ આવશે, આના પછી આ આવશે, આની સામે આ આવે. અરે પણ બેમાંથી એ કંઈની ખબર નથી. તો અહીંયા આર્ય અનાર્ય, તો કે અનાર્ય કુળ એટલે આપણે આર્ય નથી તે. એટલે જેને મ્લેચ્છ કહીએ, દુરાચારી કહીએ, અનાચારી કહીએ, પૂરેપૂરા અસંસ્કારી કહીએ, અધમ કુળ કહીએ, અધમ જ્ઞાતિ કહીએ, એ બધા જ મ્લેચ્છમાં આવ્યા, અનાર્ય કુળમાં આવ્યા. એમાં રહેલા જીવને એમ જ થાય કે અમારી જ દુનિયા છે, અમે જ સાચા છીએ. અને આર્ય છે એને એમ થાય અમે જ ઊંચા ને અમે જ સારા.
હકીકતે આર્ય તો કદાચ કંઈક વિવેક કરશે, પણ ઊંચા, સારા, અધિક, સુપિરિયર એમ માને તો સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ પણ છે, એ પણ કરવા યોગ્ય નથી. પણ અનાર્ય છે એ તો કોઈ દિવસ આર્યત્વનો વિચાર કે મતિ પણ કરતો નથી. આર્ય તો હજી વિચારશે કે હું કરી શકતો નથી, પણ હું આર્ય છું, મને શોભે નહીં, પણ મારે ખરેખર આર્ય કહેતા શ્રેષ્ઠ પુરુષ થઈને ચાલ્યા જવાનું છે, પરમાત્મા થઈને ચાલ્યા જવાનું છે. મને કેટલોક સદાચાર તો હોવો ઘટે જ, સજ્જનતા તો હોવી ઘટે જ, એમ એ વિચારે છે. જ્યારે અનાર્ય તો કંઈ માનતા જ નથી. માટે મોટા પુરુષોએ અને તેને લઈને અમે એવો દૃઢ નિશ્ચય કર્યો છે કે જીવને સત્સંગ એ જ મોક્ષનું પરમ સાધન છે. કૃપાળુદેવ હરી ફરીને વાત ક્યાં લઈ આવ્યા? સત્પુરુષ પર અને સત્સંગ પર. મોટા પુરુષો, મહાત્મા પુરુષો, જ્ઞાની પુરુષો, શાણા પુરુષો, ડાયા પુરુષોએ અને અમે એવો દૃઢ નિશ્ચય કર્યો છે કે જીવને સત્સંગ સિવાય મોક્ષનું પરમ સાધન એકેય નથી. સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય, સત્સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય. સત્સાધન, સત્સંગનું જ જીવને ઓળખાણ પડ્યું નહીં, સત્સંગ પ્રત્યે પરિચય કર્યો નહીં, પ્રેમ આવ્યો નહીં. મહાત્મા પ્રત્યે જ મોહ આવ્યો નહીં. એ મહાત્મા શું હતા? તો કે સત્સંગી, પરમ સત્સંગી, સત્પુરુષ, સદગુરુ. પણ તે જ ઓળખાયું નથી. સદગુરુનું, સત્પુરુષનું ઓળખાણ વિકટ છે, તેમ સત્સંગનું ઓળખાણ જીવને ઘણું વિકટ છે. સત્પુરુષ કરતાં પણ સત્સંગનું ઓળખાણ વિકટ છે. કેમ કે સત્પુરુષ, સદગુરુ કહેતા એમાં સત્સંગપણું રહેલું છે, તે છે, એટલે તે એ ઓળખી શકતો નથી. અને માનો કે ઓળખાણ પડે છે તો છોડી શકતો નથી. લોક લજ્જા વગેરે લાગે છે, બીજા વિચાર આવે છે, બીજી તુલના કરે છે, અને હજુ પણ એ જ્યાં સાચું છે ત્યાં ગ્રહણ કરવું ને ખોટું છે તે છોડી દેવું તેવો એને નિર્ધાર થઈ શકતો નથી. તેવો વિકલ્પ મૂકે છે પણ નિશ્ચય કરી શકતો નથી. અને કૃપાળદેવે પછીના પત્રમાં સુંદર મૂક્યું છે કે જીવનો સૌથી મોટો અંતરાય હોય તો તે અનિશ્ચય છે. એને નિશ્ચય જ કરી શકતો નથી, નિર્ધાર જ નથી. બધામાં હશે ને હોય ને હા કે ના જ થાય તો દૂધ ને દહીં બેયમાં પગ રાખે તો મેં તો દૂધનું દહીં જામે એવું જોયું, સાંભળ્યું કે અનુભવ્યું નથી. બંનેમાં પગ રાખવો છે, એ કેવી રીતે બને? એવી રીતે અનિર્ધાર, અનિશ્ચિત મન. આપણે કોઈ નાની બાબતમાં નિર્ણય લેવામાં પણ કહીએ ટ્રેનમાં જવું કે પ્લેનમાં જવું, આજે જવું કે કાલે જવું, હમણાં જાઉં કે પછી જાઉં, 9 વાગે જાઉં કે 10 વાગે જાઉં, એવા બધામાંથી એક નિર્ણય પર આવવું જ પડે છે. જેટલી કચાશ હોય છે એટલા પરિણામ ઢીલા જ મળે છે. આપણે જાણીએ છીએ ધીરજના ફળ મીઠાઈ છે, ધીરજના ફળ માઠા પણ છે. તો એમાંથી નીકળી જવાનું છે. સત્સંગ વિશે તો કૃપાળુદેવે મોક્ષમાળાનો 24મો પાઠ લખ્યો. આંકડો કદી ન ભૂલાય. 24 તીર્થંકર દેવ થાય, 24 અવતાર થાય, 24 પૈગંબર થાય, વગેરે વગેરે. તો 24મો મૂક્યો. સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે. 24મા પાઠનું પહેલું વચન જ કેવું સુંદર કે સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે. સર્વ સુખ આત્માના મોક્ષના સુખ સિવાય કોઈ કહેતોય નથી. એટલે કે મોક્ષનું સુખ જોઈતું હોય, આત્માનું સુખ જોઈતું હોય, તેનું મૂળિયું સત્સંગ છે. તો મૂળિયું લાવવું પડશે, કાં તો ઉગાડવું પડશે. તો આત્મા ક્યાંયથી લાવ્યો? લવાતો નથી, દીધો દેવાતો નથી, આપણી પાસે છે જ, એટલે મૂળિયું છે જ. પણ એને જે સંગ બીજો છે, કુસંગ છે, અસત્સંગ છે, એ છોડવાનો છે. એટલે સત્સંગ તો છે જ, પોતાનોય સત્સંગ છે. સતનો રંગ ચડી જતા વાર લાગતી નથી. એવી દશા થવા માટે પહેલાં સદગુરુ કે સત્પુરુષના સંગની જરૂર છે. તે જ પાઠમાં આગળ કહે છે, ગમે તેવા પવિત્ર થવાને માટે સત્સંગ એ શ્રેષ્ઠ સાધન છે. એટલે સત્સંગ પરમ સાધન છે, સત્સંગ શ્રેષ્ઠ સાધન છે. 525મા પત્રમાં મૂક્યું કે જ્ઞાની પુરુષને જેવાને પણ સત્સંગની નિરંતર ઈચ્છા રાખે છે હોય છે. કારણ કે કેમ કે જીવને જો અવ્યાબાદ સમાધિની ઈચ્છા હોય તો સત્સંગ જેવો કોઈ સરળ ઉપાય નથી. એટલે પહેલું, સહેલું અને વહેલું એ વસ્તુ બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં સુંદર મૂક્યું છે કે સત્સંગ એ સૌથી સહેલું સાધન છે, સૌથી પહેલું છે અને સૌથી વહેલું છે. વહેલો મોક્ષે લઈ જાય છે. એટલે સત્સંગની આટલી મહત્તા છે, બલવત્તરતા છે. પોતાની સન્માર્ગને વિશે યોગ્યતા જેવી છે તેવી યોગ્યતા ધરાવનારા પુરુષોનો સંગ તે સત્સંગ કયો છે. પોતાની સન્માર્ગને વિશે યોગ્યતા જેવી છે. સન્માર્ગ સત વત્તા માર્ગ, સત પ્રત્યે લઈ જાય તે સન્માર્ગ, મોક્ષનો માર્ગ. વારંવાર શબ્દ બદલાવે કે કેમેય જીવને મોક્ષ ન જોઈતો હોય પણ સત પ્રાપ્ત કરવું છે એટલે સન્માર્ગ લખ્યું છે. તો સન્માર્ગ સન્મતિ જોઈએ, એટલે સમ્યક દર્શન જોઈએ. સબકો સન્મતિ દે ભગવાન. તેવી યોગ્યતા ધરાવનાર પુરુષોનો સંગ તે સત્સંગ કયો. કે કંઈ નહીં તો જેવી યોગ્યતા એટલે શું? તો કે પોતાની દશા, પોતાને વૈરાગ્ય છે, ઉપશમ છે, મોક્ષાભિલાષ છે તો એવા કોઈનો મળે સંગ. તેવી યોગ્યતા બીજા પાસે પણ હોય એવા પુરુષો, એવા આત્માનો સંગ તો સત્સંગ. પરમ સત્સંગ કોને કયો?
તો કે મોટા પુરુષના સંગમાં જેનો નિવાસ છે તેને અમે પરમ સત્સંગ કહીએ છીએ. બધા જેને તેને પોતે જેને માનતા હોય તેને પરમ સત્સંગ જ કહેવાના છે. તો બધા પરમ સત્સંગી નથી. પરમ સત્સંગ તો જ્યાં છે ત્યાં છે. પરમ કૃપાળુદેવનો હોય, પ્રભુશ્રીજીનો હોય, બ્રહ્મચારીજીનો હોય, પામેલા પુરુષોનો હોય તો તે પરમ સત્સંગ છે. મહાવીર સ્વામી હતા તે વખતે મહાવીર સ્વામીનો સત્સંગ કહીએ, તો તીર્થંકર દેવનો સત્સંગ, કેવલ જ્ઞાનીનો સત્સંગ, તો એ બધા પરમ પુરુષોનો સત્સંગ છે. આપણાથી અધિક વર્ધમાન અતિ ઉચ્ચ સર્વોત્કૃષ્ટ દશાવાળો જે કંઈ છે તે પરમ સંગ છે. અહીંયા મોટા પુરુષ કહેતા આવા મોટા પુરુષની જ વાત છે, તેને અમે પરમ સત્સંગ કહીએ છીએ, જે પરમ પદની પ્રાપ્તિ કરાવે છે, નિર્વાણ પ્રત્યે જ લઈ જાય, મોક્ષ પ્રત્યે જ લઈ જાય. રસ્તો ફંટાતો જ નથી, સીધા ચઢાણ છે, સીધો પહોંચાડી દે છે. કારણ એના જેવું કોઈ હિતસ્વી સાધન આ જગતમાં અમે જોયું નથી અને સાંભળ્યું નથી. ફરીથી સત્સંગની બલિહારી કહી દીધી કે સત્સંગ જેવું કોઈ હિતસ્વી સાધન, હિત સંસ્કૃતમાં ધાતુ છે એટલે ધારણ કરવું, સ્થિર થવું, હિત એટલે કલ્યાણ, આત્માને ધારીને ઊભો રહે છે, ટકે છે, સ્થિર થાય છે. તો ચિત્તવૃત્તિ સ્થિર કરવાની છે, આત્માએ આત્મામાં સ્થિર થવાનું છે, એનું નામ હિત. તો એવું હિતસ્વી સાધન આ જગતમાં અમે જોયું નથી. કૃપાળુદેવ જેવા લખે તો આપણી વાત નથી અને સાંભળ્યું પણ નથી. આટલા અનંતકાળના પરિભ્રમણમાં જે સમાપ્તિને આરે આવ્યું તેવા કૃપાળુદેવ કહે છે કે સત્સંગ સિવાય કંઈ મોટી વાત નથી, મૂલ્યવાન ને મહત્તત્વ છે. 375માં પત્રમાં એ જ કૃપાળુદેવ આગળ લખે છે કે સત્સંગ જેવું કલ્યાણનું કોઈ નિમિત્ત કારણ નથી. ત્યાં નિમિત્ત કારણ કહી દીધું છે. એટલે વળી પાછું ઉપાદાન નિમિત્ત. આ બાજુ મુમુક્ષુ થયો, ઉપાદાન બળવાન થયું, તો એને પછી સત્પુરુષ ઓળખાય, મુમુક્ષુ ઓળખી જાય, અને એ મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખ્યા પછી તરત જ નિમિત્ત ઉપાદાન, પોતાની બલવત્તરતા છે, ઉત્કૃષ્ટતા છે, સામે નિમિત્ત પણ મળી ગયું છે, એની ઉત્કૃષ્ટતા છે. બંનેનો યોગ સંજોગ તે યોગ્યતા, તે જોગવાઈ, તે ગોઠવણ, અને તેથી મોક્ષ થઈ જાય છે. પૂર્વે થઈ ગયેલા મોટા પુરુષનું ચિંતન કલ્યાણકારક છે. પૂર્વે થઈ ગયેલા એટલે આજ સુધીમાં જેટલા થઈ ગયા તેટલા અર્યંત પરમાત્મા, સિદ્ધ પરમાત્મા, સદગુરુ પરમાત્મા, સત્પુરુષ, જ્ઞાની પુરુષ, જે શબ્દ કયો તે બધાનું ચિંતન કલ્યાણકારક છે. તથાપિ સ્વરૂપ સ્થિતિનું કારણ હોઈ શકતું નથી. એ સ્વરૂપ સ્થિતિ પર લાવી શકતા નથી, એટલે કે આત્માને ત્યારે પમાડી શકતા નથી. અત્યારે આપણે નમો સિદ્ધાણમ ગમે તેટલી વાર કહીએ પણ નમો અર્યંતાણમ કર્યા વિના આપણનો મોક્ષ થાય નહીં. એટલા માટે તો સિદ્ધ પદને, સિદ્ધ સુખને ઇન્ટ્રોડ્યુસ કરાવનાર, ઓળખાણ કરાવનાર, પરિચય કરાવનાર, એના વિશેનું જ્ઞાન આપનાર કોણ? તો કે સહયોગી જીન અર્યંત પરમાત્મા. અર્યંત પણ પછી સિદ્ધ થઈને મોક્ષે જ જાય છે, તો પણ પહેલું નામ અર્યંતનું આવ્યું, પછી સિદ્ધ. વધારે દશા સિદ્ધની છે તો પણ તે આવ્યા. એટલે જ્ઞાની અને પરમાત્મામાં દશા વધારે પરમાત્માની કયો, પણ ભગવાન કહે છે કોઈ ભેદ જ નથી. પહેલાં જ્ઞાની એટલે કે પહેલાં ગુરુ અને પછી દેવ એટલે પરમાત્મા. એટલે ત્યાં પણ સદગુરુ તત્વનો મહિમા બતાવ્યો છે. અહીં પણ એમ જ કહ્યું કે સ્વરૂપ સ્થિતિનું કારણ હોઈ શકતું નથી, એટલે કે સ્વરૂપ સ્થિતિનું કારણ કહેતા નિમિત્ત કારણ હોઈ શકતું નથી. જે પૂર્વે થઈ ગયા છે તે હાજર નથી, એટલે તે સ્વરૂપ સ્થિતિમાં કામ આવતા નથી, ઉપયોગી થતા નથી. કારણ જીવે શું કરવું તે તેવા સ્મરણથી નથી સમજાતું. આપણે શું કરવા યોગ્ય છે તે પુરુષોનું સ્મરણ કરીએ તો લાભ થવાનો છે તે થશે, પણ ત્યારે ને ત્યારે તે જ સમયે, હમણાં જ, આજે જ, રાઈટ નાવ, આ ક્ષણે બોલતા તો અસંખ્યાત સમય ગયા, પણ તે જ ક્ષણે પરિણમી જવું, આત્માનો અનુભવ કરી લેવો, એટલે એનું નામ સ્વરૂપ સ્થિતિ, અને તેમાં આવી શકતા નથી. તે તેવા સ્મરણથી સમજાતું નથી, તે તો તેવા યોગે જ સમજાય છે. કેવો યોગ? પ્રત્યક્ષ જોગે વગર સમજાવીએ પણ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત માનીએ છીએ. પ્રત્યક્ષ જોગ હોય, યોગ હોય, સામે સ્થૂળ દેહે વિદ્યમાન હોય, પ્રત્યક્ષ યોગ કીધો. અને બીજી રીતે પ્રત્યક્ષ યોગ કે આત્મા પ્રાપ્ત કર્યો છે તેવા પુરુષની વાત છે, તે પ્રત્યક્ષ છે. સ્થૂળ દેહે વિદ્યમાન ગણો તો તે પણ છે, અને જેણે આત્મા પ્રાપ્ત કર્યો છે તે પણ છે, તે પ્રત્યક્ષ યોગ. અને વગર સમજાવીએ તેવો શ્રી કાંઈ બોલે નહીં, કાંઈ ચાલે નહીં, કાંઈ કહે નહીં, કાંઈ ઉપદેશ આપે નહીં, તો પણ મૌનમ સર્વાર્થ સાધનમ, એમ મૌનમ ગુરોસ્તુ વ્યાખ્યાનમ. એટલે ગુરુનું મૌન છે એ જ વ્યાખ્યાન છે, ઉપદેશ છે, કથન છે, અને આપણી સામા પક્ષે શિષ્યની અનુભૂતિ છે. એના મૌનમાં આપણું બધું આવી ગયું. આપણે પણ મૌન થઈ જઈએ છીએ. અંતરવાચા બહિર્વાચાનો ત્યાગ થઈ જાય છે. તે જ સમયે તેમનો નિર્વિકલ્પ ઉપયોગ અથવા તેમનો અસંગ ઉપયોગ, તેમની મૌની દશા, એ મૌનમાં, એ મૌનના યોગે આપણને પણ તેવો જ ભાસ એટલે કે જ્ઞાન, અનુભવ
થઈ જાય છે. ભાસ એટલે આછું પાંખડું દેખાય એવું નહીં, એ ભાસ થવો દિશે એવું નહીં, આ તો સ્પષ્ટ અનુભવ થઈ જાય છે. તે કોના કારણે? તો કે ભલેને ન બોલે, બોલે તો સારી વાત છે. અહીંયા તો કહ્યું કે વગર સમજાવીએ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત છે, તો સમજાવે તે તો સંભવિત હોય જ. તેથી એમ નિશ્ચય થાય છે કે તે જોગનું અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મોક્ષ હોય છે. તે જ વખતે મોક્ષ મળી જાય છે, એટલે કે આપણને મુક્ત ભાવનો અનુભવ થઈ જાય છે. સ્વભાવનો ઉપયોગ, સ્વભાવનું ભાન થાય છે, ઉપયોગનો યથાર્થ અનુભવ થઈ જાય છે. તે બીજું શું છે? તો કે તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ, એટલે તે જોગ થયો અને તે પ્રત્યક્ષ ચિંતન, શ્રવણ મનન નિધિધ્યાસનવાળી વાત. તરત જ શ્રવણ થઈ ગયું, મનન થઈ ગયું, અને સાંભળવાનું નહોતું તો પણ સંભળાઈ ગયું, દેખાઈ ગયું, મનન પણ થઈ ગયું, નિધિધ્યાસન પણ થઈ ગયું, અનુભવ પણ થઈ ગયો, સાક્ષાત્કાર થઈ ગયો. કેટલી સુંદર વાત! એટલે કારણ આ જ્ઞાનના સાધન છે, સાક્ષાત સાધન નથી. પણ પ્રત્યક્ષ સત્પુરુષ સાક્ષાત સાધન, સત સાધન સમજ્યો નહીં, સાચું સાધન સામે જ હતું. મૂર્તિમાન મોક્ષ તે સત્પુરુષ છે. સત્પુરુષની વ્યાખ્યા કીધી કે એમાંથી મોક્ષ જ નીતરે છે, મુક્ત ભાવ જ નીતરે છે. આપણને એમ થાય કે પરસેવો નીતરે છે, અંગે અંગથી આપણને એવું લાગે તેમ જે નીતરે છે એ રૂપરૂપનો અંબાર, તેજનો અંબાર, સૌંદર્યનો અંબાર, એ જે બધા શબ્દો મુકાય છે, આ જ્ઞાનનો અંબાર છે. આ ઉપયોગ એવો વર્તે છે. એટલા માટે આપણે કહીએ કે સત્પુરુષ કોણ? તો કે મૂર્તિમાન, પ્રત્યક્ષ, મૂર્ત, દેખીતું દેખાય, અને તે મૂર્તિમાન. અને મોક્ષ તે સત્પુરુષ છે, એ પોતે જ મોક્ષ સ્વરૂપ છે. કૃપાળુદેવનો મોક્ષ, કૃપાળુદેવ અહીંયા મોક્ષ સ્વરૂપ જ હતા, અહીંયા જ મોક્ષ સ્વરૂપ હતા. પછી તો ત્યાં રહેવા જવાનું છે, સિદ્ધાલયમાં, સિદ્ધ ક્ષેત્રમાં, મહેલમાં રહેવા વસવા જવાનું છે, શાશ્વત કાળ માટે જવાનું છે. પ્રથમ તો સ્થિતિ અહીંયા થાય છે, જે દેહે હોય છે ત્યાં થાય છે, જે ભવમાં હોય, છેલ્લો ભવ હોય તો ત્યાં સ્થિતિ થાય છે. તે સ્થિતિની વાત છે. સમ્યક દર્શન થાય છે તો કદાચ પછી બીજા ભવો જેને હોય છે તેની વાત કરીએ છીએ, તો તેને પણ તે જ ભવે સ્થિતિ થઈ કહેવાય. એનું નામ સ્વરૂપ સ્થિતિ. અને સ્વરૂપ સ્થિતિ પછી ત્યાં સ્વરૂપ સ્થિતિ સદાકાળની છે, શાશ્વત કાળની છે. પેલા થોડાક સમયની છે, થોડીક મિનિટની અહીંયા છે. તો એ સ્વરૂપ સ્થિતિનો તો આપણા બધાનો પુરુષાર્થ છે. જે શ્રી સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે માત્ર શિષ્યના કલ્યાણ અર્થે કહી છે. 6 પદના પત્રમાં કૃપાળુદેવની દેશના છે, એવી જ દેશના કે દેવ તત્વ છે, ગુરુ તત્વ છે, ધર્મ તત્વ છે, તો વચ્ચેનું સદગુરુ તત્વ લોપી શકાય તેમ નથી, ગોપવી શકાય તેમ નથી. એ ત્રણેય તત્વો રહ્યા છે, એટલે એ તત્વને છુપાવી દેવા જેવું નથી. એ તત્વને જે છુપાવે છે તેનો તો મોક્ષ દૂર છે, એ થઈ શકતો નથી, જઈ શકતો નથી. એટલે જે કાંઈ છે તે સદગુરુનો મહિમા કયો. સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે. પુરુષો કહેતા તીર્થંકર દેવ વગેરે જ્ઞાની પુરુષોએ કે તેમણે સદગુરુ ભક્તિ નિરૂપણ કરી, એટલે કે દેવગુરુ ધર્મ ત્રણેય તત્વની ભક્તિ નિરૂપણ કરી છે. આગળ જઈએ. મોક્ષે ગયા છે એવા અર્હંત આદિક પુરુષનું ચિંતન ઘણા કાળે ભાવ અનુસાર મોક્ષાદિક ફળદાતા હોય છે. એટલે કે અર્યંત પુરુષો, સહયોગી ચિહ્ન કે વગેરે, એ બધાનું ચિંતન કરીએ તો અનુભવે, અનુસરીને, એટલે કે પરંપરાએ આપણા ભાવ પ્રમાણે મોક્ષ તો થાય છે. પરંતુ સમ્યક્ત્વ પામ્યા છે એવા પુરુષનો નિશ્ચય થયે અને એ યોગ્યતાના કારણે જીવ સમ્યક્ત્વ પામે છે. જે અનંતકાળથી નથી કર્યું તેનો બધા જીવનો પુરુષાર્થ છે. મુમુક્ષુનો પુરુષાર્થ શું છે? તો કે સમ્યક દર્શન જોઈએ છે, આત્મજ્ઞાન જોઈએ છે. તો જે સમ્યક્ત્વ પામ્યા છે, જેને સમ્યક દર્શનની પ્રાપ્તિ છે, આત્મ સ્વરૂપની ઉપલબ્ધિ છે, સ્વરૂપાચરણમાં પ્રગટી ગયું છે, સ્થિતિ કરી છે, સમ્યક દૃષ્ટિ ચોથે ગુણસ્થાનકે પણ એને સ્વરૂપાચરણ એટલે કે સ્વરૂપ ચારિત્ર કહેવાય. તો કે એવા પુરુષનો નિશ્ચય થયે. એવો જે કોઈ પુરુષ હોય, એવો જે કોઈ આત્મા હોય, તેનો નિશ્ચય થાય. અહીંયા કૃપાળુદેવ લખી રહ્યા છે પ્રત્યક્ષ દેહ વિદ્યમાન છે અંબાલાલભાઈને કે બધાને, તો ત્યાં પોતાની જ વાત છે કે એવા પુરુષનો નિશ્ચય થયે. અમારો નિશ્ચય થયે એમ લખતા નથી, એવા પુરુષનો નિશ્ચય થયે. અને યોગ્યતાના કારણે જીવ સમ્યક્ત્વ પામે છે. અને સામે તમારી યોગ્યતા, તમારે સામે સત્પુરુષ, સમકીર્તિ, આત્મજ્ઞાની, જ્ઞાની જ પરમાત્મા સ્વરૂપ જ પણ લખતા નથી અહીંયા. અને સામે તમારી યોગ્યતા, તમારું અધિકારીપણું, તમારી પાત્રતા, તો જીવ સમકિત પામે છે. એટલે ઉપાદાન કારણ અમે છીએ, અનિમિત્ત કારણ અમે છીએ, ઉપાદાન કારણ તમે છો. તમે ત્યાં, અમે અહીં બેઠા છીએ. આપણે સિદ્ધ ભગવંતને કહીએ કે તમે ત્યાં અનંત આત્મિક સુખની લહેરમાં બિરાજી રહ્યા છો, અને અમે અહીંયા દિનકિંકર, અપરાધી, ગુણહીન બેઠા છીએ. માટે ભૂજો કરી ખમાવું છું. પોતાની પંગુતા વેદાય, પામરતા વેદાય કે અમે અહીં, તમે તઈ. તમે ત્યાં
કેવી નિરાંત છે, કેવી શાશ્વત કાળની નિરાંત છે. એટલે સિદ્ધના સુખમાં બિરાજો, આત્મિક સુખની લહેર ઉડે છે, તો એ લહેરની મેર કરો તો અમે પણ કંઈક પામીએ. એટલે અહીં બેઠા આપણે એમને ક્ષમાવીએ છીએ, ખમાવીએ છીએ, સ્મૃતિ સ્મરણ યાદ કરીએ છીએ, વંદન કરીએ છીએ. આપણે પણ અત્યારે આ તક એમ જ કહીએ છીએ કે તે સત્પુરુષ થઈ ગયા, તે પરમ કૃપાળુદેવ થયા, તે અંબાલાલભાઈ થયા. તે બંનેને તો જોગ થઈ ગયો, નિમિત્ત અને ઉપાદાન, અને અંબાલાલભાઈનું કલ્યાણ થઈ ગયું. કૃપાળુદેવ હતા એમ કહેવાય, કૃપાળુદેવ હતા, છે અને રહેશે. કાલે હતા રાજ, આજે છે અને આવતીકાલે પણ હશે. એટલે કે આપણા માટે તો એ પ્રત્યક્ષ જ છે. સત્પુરુષનું સ્વરૂપ સમજવું બહુ વિકટ છે. જેમ સત્સંગનું સમજવું વિકટ છે, તેમ સત્પુરુષનું સ્વરૂપ સમજવું વિકટ છે. અંતમાં પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ બહુ સુંદર પ્રજ્ઞાબોધમાં આ પત્રનો સાર રૂપે વચન લખ્યા છે, તે બને તો સાથે ગયું. શ્રી રાજચંદ્ર પ્રભુ ચરણ કમળમાં મૂકું, મુજ મસ્તક ભક્તિ ભાવે નહીં હું ચૂકું. આ કળી કાળમાં મોક્ષ માર્ગ ભૂલાયો, અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો. વિતરાગ પરમ પુરુષ સમાગમ વિના, જીવ થાય મુમુક્ષુ કેમ ઉપાસ્યા વિના. તે વિના મળે ના સમ્યક જ્ઞાન કહીથી, તે વિના ક્યાંથી જ સમ્યક દર્શન રીતિ. તે વિના ચરિત્ર સમ્યક ક્યાંથી પામો, નહીં બીજે ક્યાંય ત્રણેય વસ્તુના ધામો. તે ત્રણેય ભેદે મોક્ષ માર્ગ વિરોધી, કળી કાળ જીવો લ્યો ત્યાં યથાશક્તિ આરાધી. સજાત્મ સ્વરૂપ.